हेलो फ्रेंड्स गुड सॉरी अटाणे इवनिंग છે એટલે અને આપણે આજે બ્લોગ ચાલુ કર્યો છે મોડું થોડું ઘણું કામ હતું એટલે આપણે પછી ટાઈમ નહોતો મળ્યો અને આજે આપણે રિપેરિંગમાં હતું આપણે ઓલું ટાવર હોમ થિયેટર તમને બતાવ્યું હતું એ રિપેરિંગ થઈ ગયું છે એટલે એ ભાઈ લેવા આવ્યા હતા દઈ દીધું છે અને હવે ટાણા ઘડિયાળમાં વાગી ગયા છે 8:30 હવે થઈ ગયો આપણે જમવાનો સમય હમણાં જમી લઈ અને આમાં રોહીબેન જેવું બેઠા છે તમને દેખાતા હોય તો આરામથી વાત જોઈને બેઠા છે તો હાલ મળીએ પાછા જમવાના અને પછી પાછું કાલ કન્ટિન્યુ કરીએ ઓકે તો હાલો ગાઈસ અત્યારે અમે ખાવા બેસી ગયા છે ખાવામાં છે થેપલા ચા મરચા લસણિયા ગાજર હાલો જમવા તો હાલો બધા જમવા હાલો ગાઈસ ફાઇનલી અટાણે ઘડિયાળમાં 12 વાગી ગયા છે અને અમારા હાર્દિકભાઈ અટાણે ઉતારે ને એવા અમારા નાસ્તામાં ગાંઠિયાનો નાસ્તો કરી લઈએ અમારા દીદીબેને ઉતારશે અટાણે તો હાલો આપણે સંભારો છે મરચા છે મસ્ત મજાના પાપડી થોડા ગાંઠિયા છે વણેલા અને આ ચટણી તો હાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં છો તો સ્વાગત છે તમારું આજના અમારા કન્ટિન્યુ બ્લોગમાં એટલે કે જે રાતનો ચાલુ હતો આપણો બ્લોગ તો આજે તારીખ છે 7 અને 7 માર્ચ 2026 સવારના વાગી ગયા છે અટાણે 9:30 આમ તો જો કે અટાણે થોડુંક મોડું થઈ ગયું એનું કારણ હતું આપણે કામ ચાલતું હતું હાલો તમને હું કામ બતાવી દઉં શું કામ હતું તો આપણે કામમાં હતું આ જે કોયલ છે એ આપણે રિપેર કરવા કોયલ ન કહેવાય આમ તો જો કે અમારી ભાષામાં તમે આને કોયલ જ કહી પણ આને કહેવાય હું ટ્રાન્સફોર્મર એટલે 12 નું ટ્રાન્સફોર્મર છે અને એની પ્રાઇમરી જે કોઇલ છે એ ફેલ થઈ ગઈ છે એટલે એને આ જોઈન્ટ કરવાનું છે સાંધો મારી અને કમ્પ્લીટ કરવાનું છે અને અમારા હાર્દિકભાઈ જો પ્રયોગ તો ચાલુ જ છે પણ એની કીધે થાય નહીં કેમ કે જે એનું આ ઉપરનું જે હોય ને લેયર એ ઉતારવું પડશે પેલા હાર્દિક રેવા દે બેટા અને અમારા રૂહીબેન જો અટાણમાં રમવા વળગી ગયા છે મસ્ત મજાના આ એક મોટી બેન છે એટલે ફ્રેન્ડ બેન છે શું બેન છે ફ્રેન્ડ બની જાય હા અને અમારા આજે આ કંઈ બીક હતી એ પૂરી થઈ ગઈ છે અમારે ટીલું છે અમારે આ રૂબીને કાંઈ કરતી નથી એટલે કે કાંઈ કહેતી નથી તો હાલો એટલે રૂબી હવે એની પાસે જાય તે કઈ કે નહીં એટલે ઉપાધિ નથી એટલે દુકાનમાં રખડે તો વાંધો નહીં બીજા કુતરા શું કહેશે કાંઈ ન કરે બીજા શું બતાવે આજો ધરા રેડ પાસે જાય છે એમ લાગે કે આ મારી મમ્મી તો હાલો ફ્રેન્ડ ફાઇનલી હવે આપણે જમવા બેસી ગયા છીએ જમવા માટે દાળ છે ભાત છે બટાટાનો શાક છે ગરમા ગરમ રોટલી ઠંડી ઠંડી છાશ પાપડ તો હાલો ફ્રેન્ડ ફાઇનલી આજે આપણી ઘરે જો ધૂંજારાનું કામ હાલે છે આ રૂમનું ધૂં કમ્પ્લીટ થઈ ગયા છે જારા કચરા તમારી ભાષામાં કહી દો અને આપણે માતાજીનું મંદિર હતું એમાં લઈ દીધું છે અને ઘડિયાળ આપણે બદલાવી નાખીએ તમને બતાવું કદાચ દેખાય તો આ આપણી ઘડિયાળ આપણું એલસીડી ટીવી આ છે રસોડાનો ઘોડો વાસણ રાખવાનો અને બરોબર હજી કામ ચાલુ જ છે અને હવે આપણે જમી લીધું છે તો હવે આ સાથે જ હવે ઘડી ખોરો ખાઈ લઈ અને નિંદર કરી લઈ પછી પાછા મળીએ 4 વાગે તો ત્યાં સુધી આરામ કરો
કર તો પાછું કઈ તો રહી આપણે એક નંબર આવડ્યો હાર્દિક યાર ના રે ના હું કહે તમે હું કહે છે ઓકે ગાડી હતી એની મારા માર્કેટિંગ નથી કરાવી. આલુ આ ભાઈ છે ગાના ભાઈ એને ડોક્ટર સારું રાખ્યું બાકી આને ને તમે કોમેન્ટમાં કહેજો બે ભાષા શું કે નહીં शाबाश बेटा बहुत बढ़िया આજો આજે એ શું છે બેન તમારું આ હા ટેબલ હા ગાન કરીને આવે હું કર્યું જારા કરીએ છીએ ઉતાસણી બંધ કર આવે ઉતાસણી બંધ કર. ભૂયા હું કરું ઉપર એક કામ પર બનાવી દે એવું હા મને કાઈ તો અરે હું હાથી ગોઠવી છે અને આયા નહીં નહીં પેલા મોટી છે અત્યારે હે ને હાથી મોટી ચેક કરવાની હા ગુજરાતી ને ઉર્દુ હા નો નંબર અનિરુદ્ધ ये तुम्हारे पूरा ये उसका હાર્દિક हेलो डॉक्टर हमारा अरे તો હાલો ફ્રેન્ડ ફાઇનલી આપણે આ કાલનું કામ ચાલુ જ છે ટ્રાન્સફોર્મર બાંધવાનું બધાને કમ્પ્લીટ થઈ તો ગયું છે પણ હજી સક્સેસ છે કે નહીં એ ચેકિંગ કરવાનું છે આમાં હું તમને બતાવું પ્રાઇમરી કોઇલ તો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે સેકન્ડરી જોવાની છે આપણે ખાલી આઈ થિંક સો તમને દેખાતું હશે કદાચ આ આપણી પ્રાઇમરી પ્રાઇમરીમાં તો કમ્પ્લીટ બતાવે છે બધું એસી એટલે એસી હોય એટલે ચાલે રેડી હવે આપણે સેકન્ડરી કેટલા બતાવે છે અને બીપ સાઉન્ડ મારે છે કે નહીં રેડી તો ફ્રેન્ડ્સ આ હતી આપણી આ કોઇલ એટલે કે ટ્રાન્સફોર્મર બાંધવાની ટ્રાય મારી છે આપણે કમ્પ્લીટ થાય તો તમને કહી દઉં બાકી આ કાંઈ આપણો વિષય નહીં છે નહીં તમારો નથી મારો તો વિષય છે તો હાલ તો હાલો ગાઈસ અત્યારે હું બનાવું છું લસ્સી તો હાલો ગાઈસ અત્યારે હું બનાવું છું લસ્સી ને આ છે આપણી લસ્સી
ચાલો ફ્રેન્ડ, હવે આપણે જમી લઈ. જમવા માટે છે ભાખરી છે, દહીં છે, ચા છે અને દાળ છે.